નમસ્કાર. આપણા ટોપિકમાં આગળ વધીએ. જોઈએ નવો ટોપિક, ન્યુક્લિયર બંધન ઉર્જા. હવે પરમાણુના ન્યુક્લિયસ વિશે આપણને ખ્યાલ છે. ધારો કે કોઈ એક પરમાણુ છે તો આ પરમાણુનું ન્યુક્લિયસ, અને પરમાણુના ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. શું સમજવાનું છે આપણે? ન્યુક્લિયર બંધન ઉર્જા. હવે આગળ એક આપણે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ વિશેનું સૂત્ર જોઈ ગયા. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ વિશેના સૂત્ર પ્રમાણે ઉર્જાનું સૂત્ર એવું હતું, E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ હતું, અને સી છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. હવે આપણે અહીંયા એવું વિચારવું હોય ને કે આ ન્યુક્લિયસનું દળ કેટલું હોય, મારે ઉર્જા તરફ જવું છે, એટલે ખરેખર તો આ ટોપિક ઉપર લઈ જવા છે, દળના ડિફરન્સ ઉપર. હવે ન્યુક્લિયસનું દળ કેટલું, તો અત્યારે એવું અપેક્ષિત છે, એવું તમે વિચારી શકો કે ન્યુક્લિયસનું દળ કેટલું હોય, તો કે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોનનું અને ન્યુટ્રોનનું વ્યક્તિગત દળોના સરવાળા કરી નાખો, અને જે દળ મળે ને એ દળ ન્યુક્લિયસનું દળ થવું જોઈએ. હવે વાસ્તવમાં થાય છે શું કે ન્યુક્લિયસનું કુલ દળ, ધારો કે હું એમ કહું કે ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ એમ, અને આ એના ઘટકો છે, ઘટકો અથવા તો ઘટક ન્યુક્લિયોન એવું કહી દઉં હું, જોજો બરાબર, ઘટક ન્યુક્લિયોન. હવે ન્યુક્લિયસનું કુલ દળ એમ આ ઘટક ન્યુક્લિયોનના દળોના સરવાળા કરતાં ઓછું હોય છે. ફરીથી મેં સૌથી પહેલાં વાત શું કરી કે ન્યુક્લિયસનું દળ કેવું હોવું જોઈએ, તો અપેક્ષિત શું છે, તો કે અપેક્ષિત દળ તો એટલું ભાઈ કે આ પ્રોટોનના દળો અને ન્યુટ્રોનના દળો હોય, બધાય દળના વ્યક્તિગત દળોનો સરવાળો કરો તો એટલું ન્યુક્લિયસનું દળ થવું જોઈએ. હવે ખરેખર થયું છે શું, તો કે ન્યુક્લિયસનું કુલ દળ જે હતું ને એ ઘટક ન્યુક્લિયોન, એટલે કે પ્રોટોન ન્યુટ્રોનના વ્યક્તિગત દળોવાળી વાત કરી, એ ઘટક ન્યુક્લિયોનના કુલ દળ કરતાં ઓછું મળ્યું. હવે હું તમને એક ઉદાહરણ દઉં છું, જોજો બરાબર. આપણે 8O16 એટલે ઓક્સિજન માટેની વાત છે કરવી છે. અહીંયા હું તમને કહું કે 8O16નું ન્યુક્લિયસ, આ તમને ખ્યાલ આવી જાય, 8 પ્રોટોન. હવે આ પ્રોટોનની સંખ્યા થઈ, અહીંયા પરમાણુ ક્રમાંક Z જેટલો હશે એટલા પ્રોટોન હશે. ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો તમને આવો સૂત્ર આપણે આગળ વાત કરી ગયા હતા, આ ZXA એટલે A ઇઝ ઇક્વલ્સ ટુ Z પ્લસ N હતું, તો N જોતું હોય તો A માઇનસ Z. N એટલે ન્યુટ્રોનની સંખ્યા, તો અહીંયા A કેટલા છે, તો કે 16, Z કેટલા છે, તો કે 8, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય, તો કે 8 ન્યુટ્રોન. પ્રોટોન જેટલા હશે એટલા ને એટલા શું હોવાના, ઇલેક્ટ્રોન હોવાના, એટલે 8 ઇલેક્ટ્રોન. હવે આ બધા દળ વિશેની મારે વાત કરવી છે. જોજો આપણે હમણાં જે વાત કરી ગયા છીએ એ ફરીથી અહીં રિપીટ કરી નાખું છું. અહીંયા આ બધા એના ઘટક ન્યુક્લિયોન છે. આ કુલ દળ વિશેની વાત કરી ગયા હતા, તો કુલ દળને કીધું હતું કેપિટલ એમ, આ ઘટક ન્યુક્લિયોન. હવે આપણે જોવું છે, મેં તમને વાત એવી કરી કે ઘટક ન્યુક્લિયોનનું કુલ દળ એમ છે, સોરી ન્યુક્લિયસનું કુલ દળ એમ ઘટક ન્યુક્લિયોનના દળ કરતાં ઓછું હતું, એટલે દળમાં ડિફરન્સ થયો હતો, એને ડેલ્ટા એમ કહેતા હતા. આઇન્સ્ટાઈનની ઉર્જાનું સૂત્ર શું હતું, તો કે E બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. હવે 8O16 ન્યુક્લિયસ માટે આપણે કામ કરીએ. અહીંયા હું આવું કહું છું, આ 8 પ્રોટોનનું દળ બરાબર 8 ગુણ્યા પ્રોટોનનું દળ છે ને આટલું છે 1.00727 AMU. 8 ન્યુટ્રોનનું દળ તો એ આટલું છે 8 ગુણ્યા 1.00866 AMU. 8 ઇલેક્ટ્રોનનું દળ લખી નાખું છું. 8
ઇલેક્ટ્રોનનું દળ, તો એ આટલું થશે 8 ગુણ્યા 0.00055 AMU. હવે મારે અહીંયા અપેક્ષિત દળ જોતું હોય ને, અપેક્ષિત દળ, તો અપેક્ષિત દળ બરાબર તો હું આવું લખી શકું 8 ગુણ્યા, જોજો અપેક્ષિત દળ એટલે ખરેખર શું, તો કે આ બે દળો. અપેક્ષિત દળ એટલે આ પ્રોટોન અને ન્યુટ્રોનના વ્યક્તિગત દળોના કુલ સરવાળા જેટલું દળ છે એ અપેક્ષિત દળ. અહીંયા આવું કરી શકાય, આ બે દળનો સરવાળો કરી નાખો, એને ગુણ્યા 8 કરી નાખો, આનો તમે સરવાળો કરશો આ બેનો, એટલે તમને સરવાળો મળશે લગભગ આટલો 2.01593 AMU જેટલો સરવાળો થાય. અને આ બેનો ગુણાકાર કરશો એટલે મળશે એવું 16.12744 AMU. આ શું મળ્યું, તો કે અપેક્ષિત દળ. બરાબર જોજો પ્રોસેસ શું કરી, અપેક્ષિત દળ એટલે 8 પ્રોટોનનું દળ, 8 ન્યુટ્રોનનું દળ, એ દળોના વ્યક્તિગત દળોના સરવાળાઓ. ટૂંકમાં આ બેનો સરવાળો કર્યો એને ગુણ્યા 8 કરી નાખો, આ બેનો સરવાળો કરશો એટલે આ કિંમત મળશે, તમે ચેક કરજો કેલ્ક્યુલેટરમાં, એને ગુણ્યા 8 કરશો એટલે જવાબ મળશે આ. હવે 8O16 ન્યુક્લિયસ, આ 8O16 પરમાણુનું પ્રાયોગિક દળ, હવે આખા પરમાણુનું પ્રાયોગિક દળ છે, જોજો બરાબર, આ પરમાણુનું પ્રાયોગિક દળ છે ને આટલું મળ્યું 15.99493 AMU જેટલું. ફરીથી 8O16 પરમાણુનું પ્રાયોગિક દળ આટલું મળ્યું 15.99493 AMU જેટલું. આ આખા પરમાણુનું મળ્યું આ પ્રાયોગિક દળ. હવે અહીંયા 12 શું હોવાના, ઇલેક્ટ્રોન. તો હવે આખા પરમાણુના પ્રાયોગિક દળમાંથી હું ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખું એટલે 8 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું. તો અહીંયા જોજો 8 ઇલેક્ટ્રોનનું દળ એટલે મારે તો આટલું દળ બાદ કરવાનું, માઇનસ 8 ગુણ્યા 0.00055 AMU. આનો જે જવાબ આવે ને આટલા AMU, આ જે જવાબ આવે એ આમાંથી બાદ કરું ને તો મને ખરેખર કેટલો જવાબ મળવાનો છે, તો કે 15.993 AMU. આ શું મળ્યું, તો કે ન્યુક્લિયસનું કુલ દળ, ન્યુક્લિયસનું કુલ દળ એટલે કેપિટલ M. હવે જોજો અપેક્ષિત દળ કેટલું, તો કે આ અપેક્ષિત દળ, કુલ દળ કેટલું મળ્યું, તો આટલું કુલ દળ છે. હવે આ બેની સરખામણી કરો જોઈ, આ જે આટલા 53 AMU માટે હું અહીંયાની જેમ બાર લખી નાખું છું, તો આ બેની સરખામણી કરો તો અપેક્ષિત દળ એટલે કે ઘટક ન્યુક્લિયરનું દળ કુલ દળ કરતાં વધારે છે. આ બેની બાદબાકી કરો એટલે તમને ડેલ્ટા M મળે. ડેલ્ટા M એટલે ખરેખર આટલું મળશે, બાદબાકી કરો તો આટલા AMU, એટલે આ તમને મળી ગયું ડેલ્ટા M. ફરીથી તમારે આ બધા પ્રોસેસ કરવાની છે. 16.12744 એમાંથી આ બાદ કરવાનું છે, બેને બાદબાકી કરશો તો જવાબ મળશે આટલો. એટલે આટલી દળ ક્ષતિ મળી. અને હવે જો તમારે ઉર્જા જોતી હોય તો ઉર્જાનું સૂત્ર E બરાબર ડેલ્ટા M ઇન્ટુ C². આ ડેલ્ટા M C એટલે 3 ગુણ્યા 10⁸ એનો વર્ગ કરો તો તમને પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા છે એ મળે. હજી આઇન્સ્ટાઈનના સૂત્રને તમે આવા સ્વરૂપમાં પણ લખી શકો. જોજો ઉર્જાવાળી વાત કરવી હોય ને તો વ્યાપક સૂત્ર એવું લખી શકાય, ઉર્જા E બરાબર આ ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M ઇન્ટુ C². એટલે આ શું થયું જોજો, આ Z એટલે પ્રોટોનની સંખ્યા, અહીંયા પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનનું દળ માઇનસ કુલ દળ, એટલે તમને મળી જાય ખરેખર આનું સાદુરૂપ આપો ને એટલે શું મળે, ડેલ્ટા M. અહીંયા જો ઇન્ટુ છે C², એટલે આટલી ઉર્જા છે એ તમને મળે. આનો મતલબ એમ કે જો ન્યુક્લિયસમાં રહેલા
પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત કરો. પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડો. છૂટા પાડો એટલે તમને આટલી ઉર્જા ઉત્પન્ન થાય અથવા તો આટલી ઉર્જા છે આપણને મળે. ફરીથી, જો કોઈક રીતે ઘટક ન્યુક્લિયોન ભેગા કરીએ, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરો, તો તમારે બહારથી એ ભેગા કરવા માટે એટલી ઉર્જા આપવી પડે. ન્યુક્લિયસને આમ ખરેખર ચીરી શકાતું નથી, પણ તમે એને પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડો, વિખંડિત કરો તો કાંઈક તમને ઉર્જા મળે છે. ખરેખર આ પ્રોટોન ન્યુટ્રોનને ભેગા કરો ત્યારે જે ઉર્જા છે ને એ ખરેખર તો એવું દર્શાવે કે આ ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનને કેટલી રીતે અથવા તો કેવી રીતે જકડી રાખે છે એનું માપ છે. તો અહીંયા જે આપવી પડતી ઉર્જા છે ને એને કહેવામાં આવે બંધન ઉર્જા. અને જો બંધન ઉર્જાને હું એ વડે ભાગાકાર કરી નાખું ને તો આવું સૂત્ર મળી જાય, EB/A. આને વંચાય એવું ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી, એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એને કહેવાય EBN. અને એનું સૂત્ર છે EB/A, એટલે બંધન ઉર્જા છેદમાં પરમાણુ દળાંક, તો તમને મળે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો આ આપણો ટોપિક થયો ન્યુક્લિયર બંધન ઉર્જા વિશેનો ટોપિક. આંકડાઓ થોડા યાદ રાખવા અઘરા છે, તમે પ્રેક્ટિસ કરજો. મોટા ભાગે તો તમને એક્ઝામની અંદર આ બધા આંકડાઓ આપેલા હોય. જો ના આપેલા હોય તો તમે અંદાજ મારી અને એની નજીકના આંકડાઓ છે એ લખી શકશો. જોઈએ હવે એના પછીનો દાખલો લો. 13.3. એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. આ પરથી 8O16ની દળ શક્તિને MeV/c² માં દર્શાવો. જોજો બરાબર, એક એટોમિક માસ યુનિટ એટલે તમને ખબર છે 1.66 × 10⁻27 કિલોગ્રામ. યુનિટને સમતુલ્ય ઉર્જા. હવે સમતુલ્ય ઉર્જાનું સૂત્ર તો સીધું જ છે, E = ΔM × c². તો E = 1.66 × 10⁻27 ગુણ્યા 3 × 10⁸ એનો વર્ગ. ફરીથી 1.66 × 10⁻27 ગુણ્યા 9 × 10⁻16. એટલે આ જે ઉર્જા મળશે ને એ શેમાં મળશે? જૂલમાં. પછી MeVમાં શોધો, એટલે તમે આ બેનો ગુણાકાર કરીને સાદુરૂપ આપી દેશો એટલે ઉર્જા E છે ને આટલા જૂલ થઈ જશે. હવે આ જૂલ જે ઉર્જા છે એને 1.6 × 10⁻19 વડે ભાગાકાર કરશો તો જવાબ શેમાં મળી જવાનો? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે ફરીથી અહીંયા આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ જે ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યા હોય એને ગુણ્યા 10⁶ સ્વરૂપમાં રાખો. હવે 10⁶ એટલે MeV, એટલે અહીંયા જે જવાબ આવશે આ 6 કાઢી નાખો એટલે થઈ જાય આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ગણતરીઓ તમારે કરવાની છે જાતે, એટલે આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ તમને જવાબ છે એ મળશે. સામાન્ય રીતે છે ને આ સંબંધ છે જ, એક AMU = 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જવાબ તમને આવવો જોઈએ નિયમ પ્રમાણે. હવે 8O16ની દળ શક્તિને MeV/c² માં દર્શાવો. અહીંયા જોજો E બરાબર ખરેખર શું છે તો કે ΔMc². ΔM એટલે તો એક AMU છે × c², અને અહીંયા લખી નાખું છું E. તો એક AMU બરાબર શું થઈ જાય? E/c². E કેટલું મળ્યું તો કે 931.5 MeV/c². આ શું થઈ ગયું? એક AMU. આ સંબંધ બરાબર યાદ રાખજો. એક AMU = 931.5 MeV/c². હવે દળ શક્તિને આટલામાં દર્શાવવાની છે. 8O16ની દળ શક્તિ આપણે હમણાં જ ગોઈતી આગલા ટોપિકમાં.
અહીંયા દળ ક્ષતિ ડેલ્ટા એમ તમને મળેલી હતી 0.13691 AMU. આગલો ટોપિક તમે રિવાઇઝ કરજો એટલે દળ ક્ષતિ આપણે આટલી ગોતી લીધી હતી. કેવી રીતે ગોતી હતી? તો કે 8 પ્રોટોનનું દળ, 8 ન્યુટ્રોનનું દળ, એનો સરવાળો કર્યો એટલે ઘટક ન્યુક્લિયરનું દળ આખાનું આપ્યું હતું. એમાંથી ઇલેક્ટ્રોનનું બાદ કર્યું એટલે 8O16ના ન્યુક્લિયસનું દળ મળ્યું. ઘટક ન્યુક્લિયરના દળમાંથી ન્યુક્લિયસનું દળ બાદ કર્યું એટલે ડેલ્ટા એમ તમને મળી ગયું હતું. હવે હું અહીંયા લખું છું આ 1 AMU, આ 1 AMU બરાબર 931.5 MeV/c². તો 0.13691 AMU બરાબર ખાલી જગ્યા એટલે દળ ક્ષતિ ડેલ્ટા એમ કેટલી થઈ જશે? 0.13691 ગુણ્યા 931.5 MeV/c². એટલે આ તમને જવાબ મળી ગયો છે એનો દળ ક્ષતિનો. હવે એટલે દળ ક્ષતિ મળશે શેમાં? તો કે MeV/c². હવે કોઈક એમ પૂછે કે ઉર્જાનું સૂત્ર ગોતો, તો ઉર્જા તો ડેલ્ટા એમ ઇન્ટુ c². એટલે અહીંયા જે જવાબ આવ્યો હોય એ MeV/c² છે ઇન્ટુ c². આ બે ઉડી જશે એટલે જે જવાબ આવ્યો હોય ને એટલા MeV જેટલો જવાબ છે ઉર્જાનો થઈ જશે સીધું. આ પણ તમે ગોતી શકશો જાતે. એટલે આ આપણને દળ ક્ષતિ MeV/c² અંદર આપણે દર્શાવી દીધી એવું કહેવાય. અહીંયાથી જ આ અહીંયા દાખલો પૂરો થઈ જાય. ઉર્જા જોતી હોય તો આ 2 સ્ટેપ વધારે કરો એટલે તમને ઉર્જાનું સૂત્ર છે એ મળી જશે. તો આ થયો આપણો દાખલો 13.3.